ગુડ મોર્નિંગ જામનગર, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. કેમ છો? આઈ હોપ સો બધા મજામાં છો. મમ્મી પપ્પાની સાથે આજનો બ્લોગ સ્ટાર્ટ કરીએ અને આ સરસ મજાનો થોટ. સો વેલકમ બેક માય ન્યૂ બ્લોગ. મહાદેવ હર, વેલકમ બેક ટુ માય અધર ન્યૂ વિડીયો. અને આજનો વિડીયો સ્ટાર્ટ થઈ ગયો છે 8 o'clockથી, બિકોઝ કેવલને લઈ જવાનું હોય છે હમણાંથી પીસી. તો જો આપણે સરસ મજાના સુરેશ દાદાના દર્શન સરસ મજાના થઈ જાય છે. આપણે મોર્નિંગ સ્ટાર્ટ થઈ જાય છે. જો આપણે નજારો છે. અને જો આપણે કુકરને સીટી સ્ટાર્ટ થઈ ગઈ છે. હાય ગુડ મોર્નિંગ. बजने लगी है मेरी सिटी. यस, वार्म अप every time. Yeah. આજે છે ચણાની સબ્જી, ચણા કઢી, ભાત, રોટલી અને કચુંબર. અને થોડાક ચણા એક્સ્ટ્રા રાખવાના છે કારણ કે આજે છે ચૈત્રી સાતમ, તો ભગવાન માટે ભોગ પણ ધરાવવાના છે. થોડીક કદાચ ખીર બનાવીશું વિચારતા એવો છે. હવે જોઈએ લેવા જાવી શોપિંગ અને કામ ટાઈમ મળશે એવું છે. જોઈએ તો બોક આપણે લઈ રહ્યા છીએ. કાંઈ આપણે એક્સપ્લેન કરવાનો ટાઈમ નથી મારો. પેક કરી દીધો છે લાઈક તમને વ્લોગમાં જ નવા નવા ટોપ જોવા મળશે. અને ક્રિશાબેનને પણ નવું વાવ આવી ગયું છે, જેને ગિફ્ટ આવી હતી. તો બધું આપણે નવું બધું છે તમને વ્લોગમાં જ જોવા મળશે. તમને પણ મજા આવશે, અમને પણ પહેરવાની મજા આવશે. લાઈ મળીએ થોડી વાર પછી, બિકોઝ ટાઈમ બહુ થોડોક છે અને વર્ક બહુ વધારે છે. અને થોડા કલાવે આપણે હિંચકા ખાઈ લઈશું. મને સવારમાં હિંચકા ખાવા બહુ ગમે. કયું રાખા જજો, અમે જરાક હિંચકા ખાઈ લઈએ. હાય, મને આ ટી શર્ટ છે ને એટલું બહુ જ કમ્ફર્ટેબલ છે. હું જે દિવસે પહેરું ને એ દિવસે નાતે નાઇટ ડ્રેસ પહેરું જ નહીં. યસ, ચાલો બધા હિંચકા ખાઈ લઈએ. બેસી ગયા છે. જો ભાઈ ચણા છે, કઢી છે, રસ છે, પરોઠા છે, કાલે જે બનાવ્યા હતા એ, અને હાય રોટલી છે, નક્ષભાઈ જો, અને રાઈસ છે. ચાલો બધા મેંગો રસ પીવા કે. બધા શું કરે છે? ફ્રેન્ડ્સ, તો ફાઇનલી જો આપણે ફ્રી થવાની તૈયારી કરીએ છીએ. અને અહીંયા જો ક્રિશાના સાસુદેવના રૂમમાં હોઈ ગયા છે. અમારે વળી પાછા હોલમાં. કચ્છ નીકળવું છે એટલે થોડો ઘણો છોકરાઓ બચ્ચા પાર્ટી હોય એટલે નાસ્તો લઈ જવો પડે. તો અમે લોકો બનાવી છીએ નિમકી, અને રોટ પડ્યો છે ને અહીંયા જો. એટલે નક્ષભાઈ આપણને હેલ્પ કરે છે. હાય નક્ષ, આ કામ કરો છો કે વધારો છો? મમ્મીનું કામ વધારે છે. જો મારો દીકરો ચોખ્ખું આ પાડી દીધી, મમ્મી વધારું છું કામ. કાં બેટા? અને જો આપણે બે પગ પોળા કરીને માંડ્યા છીએ કામ કરવા. હાલો બધા હેલ્પ કરવા. આવી ગયા છે ફાઇનલી. નક્ષભાઈના ફરીથી હેર કટ કરાવે છે. નક્ષભાઈ બેકગ્રાઉન્ડમાં દેખા રહી છે. બેસી ગયા નક્ષભાઈ.